નમસ્કાર. તો આજે આપણે પહેલા જ દાખલાનો 9મો દાખલો અને 10મો દાખલો ભાગાકારની રીતે શોધીએ. તો મેથડ એક જ વાપરવાની છે. પેલો 577 અહીં પેલા કરી નાખું છું 1024 હાલો. આમાં 3 સંખ્યા છે તો મેં તમને કીધી હતી 1 અને 2 લેવાની છે. આમાં 4 સંખ્યા છે તો 2 2. પેલા 5 કરતા ઓછી સંખ્યા તો સાહેબ 5 કરતા ઓછી સંખ્યા 2 છે. 2 દુ 4 હું અહીં ભાગ હલવીશ 2 દુ 4 બાદ બાકી કરીશ 5 માંથી 4 જશે તો 1. જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે સરવાળો કરવાનો છે. 2 ને 2 4 ઉપરથી ઉતાર્યા 73 શું થઈ ગયા 177. હાલો અહીં સુધી પછી છેલ્લો આંકડો જ જોવાનો છે. છેલ્લો આંકડો 100 મને ક્યાં દેખાય સાહેબ? મારે જવાબ લાવવો હોય તો કાંક તો આ આવશે ક્યાંક તો આવશે. બેયમાં જવાબ શું આવે 100. કાંક તો મારે 4 વડે ગુણવા પડશે ને કાંક તો મારે 100 વડે ગુણવા પડશે. હાલો હું 2 વડે ટ્રાય કરી લઉં છું. મારી પાસે ચોગડો તો છે જ. એકવાર ચોગડો લઈશ ને એકવાર સગડો લઈશ. તો 44 ગુણ્યા 4 46 ગુણ્યા 100. અહીં 100 લીધા તો 100 સાથે ગુણાકાર, 4 લીધા તો 4 સાથે. ચોગડો તો મારી પાસે હતો. હાલો ગુણાકાર કરું છું. ચોકે ચોકે 16 વધી પડી 1 ચોકે ચોકે 16 ને 1 17 174 જ મારે જોઈએ છે. એનો મતલબ હવે આમાં ગુણાકાર આવશે નહીં. 60 36 વધી પડી 3 100 ચોક 24 25 27 270. તો કઈ તમારો જવાબ આવે છે? મારે 170 જ જોઈએ છે. આ જવાબ ખોટો, આ જવાબ સાચો. હાલો હવે 44 100 તો અહીં શું થશે? 44 100 170 0 0 0. જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે જ સરવાળો. 4 ને 4 8 4 ને 4 24 દુ 48. તો હવે આનું વર્ગમૂળ લખવું હોય તો બાજુમાં લખી શકાય. 570 નો વર્ગમૂળ તમે કાઢશો ને તો તમને 24 જવાબ આવશે. લાસ્ટ દાખલો 10મો. હવે 10 કરતા વધવી ન જોઈએ તો 3 તેરી 9. આ હું ચેકી નાખું છું 16 અને 36. દસ કરતા વધવી ન જોઈએ સંખ્યા તો 3 તેરી 9. તો અહીં લખીશ 3 તેરી 9. 10 માંથી 9 જશે એટલે ડાયરેક્ટ લખી નાખું છું 1. જેની સાથે તમે ગુણાકાર કર્યો છે એની સાથે સરવાળો કરો. શું જવાબમાં આવશે? 3 ને 3 6. ઉપરથી ઉતારી લઉં છું 24 124 થઈ ગયા. મારે તો ખાલી છેલ્લો આંકડો જ જોવાનો છે. 4 આવવો જોઈએ. છેલ્લો આંકડો શું આવવો જોઈએ? 4. સાહેબ છેલ્લો આંકડો તો અહીંયા 4 આવે છે અને અહીંયા 4 આવે છે. ક્યાંક તો મારે 2 વડે ગુણાકાર કરવો પડશે, ક્યાંક તો મારે 8 વડે. બે સાથે આપણે ગુણાકાર કરીએ. નીચે બે સાથે હું ગુણાકાર કરું તો શું થશે? એક સગડો તો મારી પાસે છે જ. એક 2 સાથે ગુણાકાર કરીએ, બીજો 8 સાથે. બે નો ગુણાકાર કરી નાખું છું. 2 દુ 4 6 દુ 12 124 મારે જોઈએ છે, આવી ગયા છે. આમાં ગુણાકાર નહીં આવે. 88 67 વધી પડી 6 8 48 49 50 ને 54 544. આ ભાગ આવશે નહીં. આવું પેલો ભાગ છે એ શું થશે? યસ. તો 62 ગુણ્યા 2. તો અહીં હવે મારે લખવું પડશે 62 ગુણ્યા 2 124 0 0 0. જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે જ પાછો સરવાળો. 100 ના 100. 32 ગુણ્યા 2 કરશો એટલે 160 આવી જશે. નીચે લખ નાખવાનું છે આ રીતનું કે 1024 નું વર્ગમૂળ કેટલું થશે? 32 થશે. તો આ રીતના કોઈ પણ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાના કોઈ પણ દાખલા આપણે 10 દાખલા જોયા છે. 11 અને 12મો દાખલો છે તમારા માટે પ્રેક્ટિસમાં રાખી દીધો છે. બહુ સિમ્પલ દાખલા છે. હવે પછી આપણે બીજા દાખલા જોશું. બીજો ટોપિક જે આપણે કેટલી વર્ગમૂળ હોઈ શકે એના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 8માં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. સ્વાધ્યાય 6.4 નો બીજો દાખલો. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે
વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવવાનું છે. આનું વર્ગમૂળ કાઢશો તો કેટલા અંકો હશે એ તમારે કહેવાનું છે. આનું વર્ગમૂળ કાઢશો કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર. ગણતરી તમે 66 નું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે કાઢો તો તમને આવડી જ જાય. પણ એમ કીધું છે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર તમારે વર્ગમૂળ કાઢવાનું છે. તો આપણે ગણતરી કર્યા વગર વર્ગમૂળ કાઢવા માટેનું આપણી પાસે સૂત્ર છે. હું સાઈડમાં લખું છું અહીં નોંધ સ્વરૂપે લખું છું. એકી સંખ્યા હોય સંખ્યા એકી એટલે આ રીતના 1 2 એવી રીતના 1 2 3 1 2 3 4 1 2 3 4 સંખ્યાની ટોટલ સંખ્યા એકી હોય કુલ સંખ્યા એકી હોય તો n+1/2 કુલ સંખ્યા એકી હોય તો n+1/2 અને કુલ સંખ્યા બેકી હોય તો n/2 શું થશે n/2. હાલો મને પેલા સંખ્યા જોવાની છે. પહેલો જ દાખલો હું લઈ લઉં છું. પહેલો જ દાખલો અહીંથી સ્ટાર્ટ કરી દઉં છું. 66 પેલા અંકોની સંખ્યા કહેવાની છે. અંકોની સંખ્યા 2 એટલે શું થાય બેકી. 3 હોય તો એકી. તો એ લખો કુલ અંકોની સંખ્યા કુલ અંકોની સંખ્યા થઈને શું કહેશું n બરાબર 2 છે. કેટલી છે 2. હાલો 2 હોય એટલે બેકી સંખ્યા કહેવાય. 2 હોય એટલે શું કહેવાય બેકી સંખ્યા. તો n/2. તો n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2. તો n/2 2/2 n ની જગ્યાએ 2 ભાગ્યા 2 કરશો એટલે જવાબ શું આવશે 1. 66 નું તમે વર્ગમૂળ કાઢશો ને તો એક સંખ્યા આવશે. કેટલી આવશે 1. 66 નું વર્ગમૂળ આપણે આમ ખબર જ છે કેટલું થાય છે 8. સંખ્યા એક જ આવશે. હાલો હવે બીજો દાખલો 114 કુલ અંકોની સંખ્યા. હું અહીં લખું છું કુલ અંકોની સંખ્યા n બરાબર 3. કુલ અંકોની સંખ્યા n બરાબર 3. 3 હોય એટલે શું કહેવાય એકી સંખ્યા કહેવાય. તો હાલો એકી સંખ્યા. તો હવે એકી સંખ્યા માટે n+1/2 n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 3 મૂકવાના છે. તો અહીં મૂકું છું 3 + 1 ભાગ્યા 2. 3 + 1 એટલે કેટલા થાય 4. 4 ભાગ્યા 2 જવાબ શું આવશે 2. આનો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો કાઢજો. આનું તમે વર્ગમૂળ કાઢશો ને 114 નું વર્ગમૂળ જે કાઢશો એ 2 આંકડાની સંખ્યા હોય. કેટલા આંકડાની સંખ્યા હોય 2. આપણે ગણતરી નથી કરવાની એમ કીધું છે ગણતરી કર્યા વગર. હાલો ત્રીજું છે સંખ્યા 4 છે 1 2 3 4. ત્રીજો દાખલો લઉં છું અહીં. ત્રીજો દાખલો કેટલો છે 4489. અહીં લઉં છું 4489. ખાલી તમારે એમ જ કે કુલ અંકોની સંખ્યા હું નીચે લખ નાખું. કુલ અંકોની સંખ્યા 4. કુલ અંકોની સંખ્યા n બરાબર 4. હાલ 4 એટલે સંખ્યા કેવી કહેવાય બેકી સંખ્યા કહેવાય. તો બેકી માટે n/2. તો હવે હું સૂત્ર મૂકીશ n/2. n ની જગ્યાએ કેટલા મૂકીશ 4. 4 ભાગ્યા 2 બરાબર જવાબ શું આવશે 2. 4489 નું તમે વર્ગમૂળ કાઢશો તો એ આંકડો કેટલો આવશે 2 જ આવશે. હજી ચોથો દાખલો અહીં આવી જશે. ચોથો દાખલો કરું છું 27225. 27225. હાલ કુલ અંકોની સંખ્યા નીચે લખું છું. કુલ અંકોની સંખ્યા n બરાબર 5. 5 એટલે શું આવે એકી સંખ્યા. તો એકી સંખ્યાનું સૂત્ર
શું આવશે n + 1/2. હવે ડાયરેક્ટ હું અહીંથી અહીં લઈ લઉં છું. શું આવશે n ની જગ્યાએ કેટલા મૂકશો 5 મૂકશો તો 5 + 1/2. 5 + 1 એટલે 6/2 બરાબર 3. આનું તમે વર્ગમૂળ કાઢશો 27,225 નું વર્ગમૂળ એટલે કેટલા આંકડા આવશે 3 આંકડા આવશે. છઠ્ઠો દાખલો એકમ દશક 100 1000 10,000 લાખ 3,90,625. પાંચમો 3,90,625. ખાલી તમારે તો આંકડા જ ગણવાના છે. કુલ અંકની સંખ્યા નીચે લખના કોણ છે કુલ અંકની સંખ્યા 1 2 3 4 5 6. કુલ અંકની સંખ્યા n બરાબર શું આવશે 6 આવશે. 6 એટલે સંખ્યા કેટલી થઈ બેકી સંખ્યા થઈ. બેકી સંખ્યા માટેનું સૂત્ર n/2. n ની જગ્યાએ 6/2. આનું તમે વર્ગમૂળ કાઢશો તો 3 અંક આવશે. આનું વર્ગમૂળ કાઢશો એટલે કેટલા અંક આવશે 3 અંક. તો તમને ખબર પડી ગઈ કે 2 અંક હતા તો 2 હતા 2/2 કર્યો તો 1. આનું વર્ગમૂળ 1 અંક આવશે. 3 અંક હતા તો એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા માટેનું સૂત્ર n + 1/2. 3 + 1 એટલે 4/2 એટલે 2. અહીં 4 અંક હતા તો 4 અંક એટલે બેકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યાનું સૂત્ર n/2 છે તો 4/2 2 આવશે. આ 1 2 3 4 5 અંકની સંખ્યા 5 અંકની સંખ્યા એટલે એકી સંખ્યા કહેવાય. તો એકી સંખ્યાનું સૂત્ર n + 1/2. 5 + 1 એટલે 6 6/2 એટલે 3. આનું તમે વર્ગમૂળ કાઢશો એટલે 3 અંક આવશે. આ કેટલા અંક 1 2 3 4 5 6 3,90,625. સંખ્યા 6 બેકી સંખ્યા છે 6/2. આનું તમે વર્ગમૂળ કાઢશો તો કેટલા અંક આવશે 3 અંક આવશે. આ સાથે સ્વાધ્યાય 6.4 નો બીજો દાખલાના 5 દાખલા પૂરા થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય 6.4 નો ત્રીજો દાખલો આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. સોખવટ નથી કરી કે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતનું શોધવાનું છે. અવિભાજ્ય અને અવયવની રીતે શોધી શકો અને ભાગાકારની રીતે શોધી શકો. હવે અહીં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો આમ લખી શકું 256/100. અહીં મેં ઓલરેડી લખી નાખ્યું છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 729/100. હવે તમારે 256 નું વર્ગમૂળ શોધવાનું છે અને 100 નું વર્ગમૂળ શોધવાનું છે. તો બંનેનું વર્ગમૂળ આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધીએ. 256 અહીં લખ નાખું 100. બંનેનું આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધીએ. પેલું વર્ગમૂળ પેલી સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય તો ફરજિયાત ભાગ કેટલા વડે હલવવાનો 2 વડે. 2 × 2 2 દુ 4 1 વધ્યો 1 એટલે 6 એટલે 16 થઈ ગયું 2 8 16. પાછો આપણે ભાગ હલવીએ બેકી સંખ્યા છે 2 વડે હલવીએ 2 * 12 2 * 8. પાછી બેકી સંખ્યા છે 2 વડે જ હલવીએ 2 તેરી 6 2 દુ 4. પાછી બેકી સંખ્યા છે 2 વડે ભાગ હલવીએ 2 × 2 1 વધે 1 વધે એટલે અહીં કેટલા થઈ જાય 12 2 * 12. પાછો આપણે હલવીએ 2 વડે 2 8 16 2 * 8 2 દુ 4 2 * 2. આપણે 256 ના ભાગ પાડ્યા છે. હવે એ જ રીતના ભાગ કેટલાના પાડશું આપણે 100 ના. 100 સંખ્યા કેવી છે તો તમે સાહેબ કહેશો 100 સંખ્યા બેકી સંખ્યા છે 2 વડે 100/2 કેટલા થાય 50. એમ ન કરવું હોય તો 2 × 5 = 10 0 ના 0. હવે 2 વડે પાછો હલવવાનો સંખ્યા બેકી છે તો 2 દુ 4 1 વધશે 1 0 એટલે 10 2 × 5 = 10. 50/2 કરશો શું આવશે 25. હવે સંખ્યા કેવી આવી ગઈ એકી સંખ્યા. એકી સંખ્યા હોય એટલે ફરજિયાત ભાગ 3 વડે હલવવાનો. 3 ના ઘડિયામાં કોઈ દિવસ 25 આવે નહીં. આમાં સરવાળો કરો 5 ને 2 7. જેના સરવાળાને 3 વડે ભાંગી શકાય તે આખી સંખ્યાને 3 વડે ભાંગી શકાય. 3 વડે ન ભાંગી શકાય 5 વડે 55 25
5 એકુ 5. હાલો એટલું થઈ ગયું છે. હવે આનું વર્ગમૂળ આપણે કાઢીએ, આનું વર્ગમૂળ કાઢીએ. આનું વર્ગમૂળ હું ડાયરેક્ટ કાઢું છું, જોજો એક સ્ટેપ કાપી નાખું છું, કેમ કે થોડોક જગ્યાને અભાવે. હાલો જોડકા બનાવી દઉં છું. 1 2 3 4 જોડકા છે 2 2 ના. આને હું 2 નો વર્ગ લખી શકું? હા. આને હું 2 નો વર્ગ, આને 2 નો વર્ગ, આને 2 નો વર્ગ. ત્યાં શું થશે? 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ. હાલો વર્ગની સાથે વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર. આ વર્ગની સાથે આખી વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર. તો હવે શું વધશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 આવશે. આનું વર્ગમૂળ શું આવશે? 256 નું વર્ગમૂળ કેટલું આવશે? 16 આવશે. જો તમને વર્ગ અને વર્ગમૂળ 20 સુધી આવડતા હોય તો તમે ડાયરેક્ટ કહી દેશો 256 નું સાહેબ 16 થશે અને 100 નું 10 થશે. હાલો હવે 100 નું આપણે મેળવી નાખીએ. અરે ડાયરેક્ટ લઉં છું જોડકા બનાવીને જ અહીં ઉપરથી. આને હું લખી શકાય 2 નો વર્ગ, આને હું લખી શકાય 5 નો વર્ગ. વર્ગની સાથે વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર થઈ જાય. તો હવે હું વધશે 2 ગુણ્યા 5 કેટલા વધશે? 10. હાલો બંનેના વર્ગમૂળ મને મળી ગયા છે. 256 નું વર્ગમૂળ 16 મેળવ્યું, 100 નું વર્ગમૂળ 10. તો હવે હું નીચે લખીશ નીચે હું લખીશ 256 ભાગ્યા 100. 256 નું વર્ગમૂળ કેટલું હતું? 16. 16 આનું વર્ગમૂળ 10. 16 ભાગ્યા 10 તમે કરો એટલે 0.1 પોઈન્ટ ખસી જાય એટલે શું આવશે? 1.6. આનો જવાબ શું આવશે? 1.6. તો આ રીતના તમે ટોટલી દાખલા ગણી શકો. આમ લખવું હોય તો લખવાનું 256 100. 256 નું વર્ગમૂળ 16, 100 નું વર્ગમૂળ 10. 16 ભાગ્યા 10 કરો એટલે 1 0 છેદમાં છે તો એક આંકડા પછી પોઈન્ટ આવશે. તમારો જવાબ શું આવી જશે? 1.6 આવી જશે. એવી જ રીતના સેમ ટુ સેમ બીજો દાખલો જોઈએ. અહીં 729 કરીશ, અહીં તો 100 કરીશ. 100 તો હવે આપણે ડાયરેક્ટ લખી નાખશું. 100 માટે તો 729 છે. હાલો પેલા કેટલા વડે ભાગ હાલશે એ જોઈએ. સાહેબ 729 છે, સંખ્યા એકી છે. સંખ્યા શું છે? એકી છે. તો પેલા 3 વડે ટ્રાય કરીએ. તો 3 વડે ટ્રાય કરવા માટે આપણી પાસે 3 ની ચાવી છે. સરવાળો કરો. 9 ને 2 11, 11 ને 7 18. 18 થી 3 ના ઘડિયામાં આવે છે એટલા માટે 3 વડે ભાગ હાલશે. 3 દુ 6, 1 વધ્યા. 1 અને 2 કેટલા થઈ ગયા? 12. 3 ચોકું 12, પછી અહીં 9 વધ્યા. 3 તેરી 9. હજી સંખ્યા એકી છે, 3 વડે હાલશે. ટ્રાય કરીએ. 3 ને 4 7, 7 ને 2 9. 9 છે 3 ના ઘડિયામાં આવે છે. 3 અઠ્ઠા 24, 3 એકું 3. હજી સંખ્યા એકી છે, સરવાળો કરીએ. 1 ને 8 9. 9 છે 3 ના ઘડિયામાં આવે છે. 3 વડે ભાગ હલાવીએ. 3 દુ 6, 2 વધ્યા. 2 ને 1 કેટલા થઈ ગયા? 21. 3 સત્તા 21. હજી 3 વડે હાલશે. 3 નવા 27, 3 તેરી 9, 3 એકું 3. હવે 100 ની તો આપણે ખબર જ છે. 100 ભાગ્યા 2 કરશું 50 આવશે. 50 ને 2 વડે કરશું એટલે 25 આવશે. અહીં આપણે ખબર જ છે. 25 25 5 એકું 5. 729 નું વર્ગમૂળ કાઢીએ અને 100 નું વર્ગમૂળ કાઢીએ. 729 નું વર્ગમૂળ કાઢીશ તો 729 ના વર્ગમૂળમાં શું આવશે? જોડકા બનાવી જ નાખું છું. 3 નું જોડકું, આ 3 નું જોડકું, આ 3 નું જોડકું. તો શું લખી શકું? અહીં 3 નો વર્ગ 3 નો વર્ગ 3 નો વર્ગ. આ વર્ગની સાથે વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર થઈ જાય. તો અહીં શું આવશે? હવે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9, 9 તેરી 27. તો આનું વર્ગમૂળ આવશે 27. આનું વર્ગમૂળ હજી એકવાર મેળવી લઈએ. ત્રીજા અને ચોથા દાખલાથી પછી આપણે 100 નું વર્ગમૂળ મેળવશું નહીં. હાલ જોડકા કરી દઉં. એક 2 નો વર્ગ થશે અને બીજો શું થશે? 5 નો વર્ગ. વર્ગની સાથે વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર. તો અહીં શું વધશે?
2 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 10. હાલો બંનેનો વર્ગમૂળ મેં કાઢી નાખ્યું છે. હવે અહીં ગણતરી કરીએ આપણે. શું આપણી રકમ શું હતી આપણી કે 729. તો અહીં લખીશ વર્ગમૂળમાં 729 નું વર્ગમૂળ અને વર્ગમૂળમાં 100. બેનો વર્ગમૂળ આપણે કાઢી જ નાખ્યું છે 729 નું વર્ગમૂળ. તો હું અહીં લખીશ 27. 100 નું વર્ગમૂળ 10. 27 ભાગ્યા 10 હોય તો પોઈન્ટ પછી એક આંકડો એટલે શું જવાબમાં શું આવશે તમારે 2.7. જવાબ શું આવશે 2.7. આમાંય 16 ભાગ્યા 10 હતો તો શું આવ્યો જવાબ 1.6. તો આ રીતે ટોટલી દાખલા હજી આપણે ત્રીજો અને ચોથો દાખલો જોઈએ, પછી એક પાંચમો દાખલો હશે તો તમે હોમવર્કમાં કરજો. તો હવે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોઈએ.